વાહન ચાલકો માટે મહત્વના સમાચાર। કર્ણાવતી વાયએમસીએ ક્લબનો રોડ હાલ બંધ નહીં થાય। અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું। કર્ણાવતી વાયએમસીએ ક્લબનો રોડ વાહન ચાલકો માટે હજુ ચાલુ રહેશે। એક તરફનો 100 મીટરનો રોડ 6 મહિના બંધ કરવાની વાત હતી। નેશનલ હાઈવે ઓથોરિટી કામગીરી શરૂ કરશે ત્યારથી રોડ બંધ થશે। એલિવેટેડ કોરિડોરની કામગીરીને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બંધ કરવાની અરજી કરી હતી। સૌરાષ્ટ્રથી અમદાવાદ પ્રવેશવા માટે એસજી હાઈવે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ વાહન ચાલકોએ હવે ચેતવાની જરૂર છે, કારણ કે વાયએમસીએ ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો રસ્તો એ આગામી 6 મહિના માટે બંધ થવાનો છે। ગઈકાલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાંથી સૌરાષ્ટ્રના જે વાહન ચાલકો છે તે અમદાવાદની અંદર પ્રવેશ કરે છે, અને આ જે 4 રસ્તા છે આ 4 રસ્તાથી આ રસ્તો સંપૂર્ણપણે આવનારા 6 મહિના માટે બંધ થશે। આ વાયએમસીએ ક્લબ 4 રસ્તાથી કર્ણાવતી ક્લબ 4 રસ્તા સુધીનો લગભગ 2 થી 2.5 કિલોમીટરનો આ રસ્તો છે, જે આગામી 6 મહિના માટે બંધ કરવામાં આવશે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટ્રાફિક પોલીસને આ રસ્તો બંધ કરવાની અરજી કરવામાં આવી હતી, અને તાત્કાલિક ધોરણે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ અરજી સ્વીકારીને એક નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી પણ આ રસ્તો કાર્યરત છે। અને આવનારા દિવસોમાં જ્યારે આ જે બ્રિજનું કામકાજ છે તે બ્રિજનું કામકાજ શરૂ થશે, ગટરનું કામકાજ શરૂ થશે, ત્યારે આ રસ્તો આગામી 6 મહિના માટે બંધ કરી દેવામાં આવશે। પરંતુ હજુ પણ આ રસ્તો અત્યારે હાલમાં વાહન ચાલકો માટે કાર્યરત રાખવામાં આવ્યો છે। સાથે ડાયવર્ઝનની વાત કરવામાં આવે તો જ્યારે સૌરાષ્ટ્ર તરફથી જે લોકો આવશે તે લોકોને અહીંયાથી ડાબી બાજુ વળવું પડશે, અને ત્યારબાદ સીધા કર્ણાવતી ક્લબ તેઓ નીકળી શકશે તેવી વ્યવસ્થા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે હજુ આ રસ્તો કાર્યરત છે, પરંતુ આગામી દિવસોમાં આ રસ્તો બંધ કરવામાં આવશે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।